ગણગોર. ગણગોરનો સુંદર તહેવાર અને પુષ્ટિ માર્ગમાં એનું મહત્વ. શ્રી ગોવર્ધન નાથ કી જય. ગણગોર એક રાજસ્થાની તહેવાર છે સખીજનો. 18 દિવસનો તહેવાર હોય. ગૌરી પૂજા તરીકે ઓળખાય. ગૌરી પૂજા એટલે પાર્વતીજીની પૂજનનો તહેવાર. હોળી પછીના દિવસથી 18 દિવસ મનાવવામાં આવે અને છેલ્લા 3 દિવસમાં ખાસ ધૂમધામ હોય છે. પુષ્ટિ માર્ગમાં ગણગોર જોઈએ શ્રી ઠાકોરજીની કૃપાથી. હા, આ એક રાજસ્થાની તહેવાર છે, છતાં આ પ્રથા રાજસ્થાનમાં સદીઓથી ચાલી રહી આવેલી છે. શિવ પાર્વતીની પૂજા અને પોતાના પતિના લાંબા આયુષ્યનું વરદાન મંગાય છે. આ ક્રમને સેવા પ્રકારમાં વ્રજની લીલા અનુસાર શ્રી ગુસાઈજીએ લીધું છે સખીજનો. એટલા માટે આમનું આપણા માર્ગમાં મહત્વ છે. વ્રજમાં ત્યારે ગોપીજનો ગૌરી વ્રત કરતા હતા અને મનભાવન પતિ અને તેના લાંબા આયુષ્ય માટે ગૌરી વ્રત રાખવામાં આવતું. અને ગૌરી પાર્વતીજીનું નામ છે. અને ગોપીજનોનો એકમાત્ર ધ્યેય શું હતો? તો કે પતિના રૂપમાં શ્રી કૃષ્ણને જ પ્રાપ્ત કરવાનો. મહત્વની વાત એ છે કે ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજી યુગલ સ્વરૂપ ધારણ કરી અને ત્યાં પૂજામાં બિરાજમાન થઈ જતા શિવ પાર્વતીની જગ્યાએ એટલા માટે અન્યાશ્રયથી ગોપીજનોને બચાવી શકાય. ગોપીજનોની પૂજા શ્રી કૃષ્ણ પોતે જ અંગીકાર કરતા હતા. ગોપીજનોના મનોરથ પૂર્ણ કરતા હતા. અને આમાં એક ભાવ શ્રી યમુનાજીનો પણ આવે છે. અને આ વર્ષે 21 તારીખે એટલે કે કાલથી લાલ ગણગોર, 22 તારીખે લીલી ગણગોર અને 23 તારીખે ગુલાબી ગણગોર છે. જે મુજબના રંગની ગણગોર મનાવવામાં આવે એ મુજબ શ્રી ઠાકોરજીને સુંદર સુંદર સાજ શૃંગાર અને ફૂલ મંડળીઓમાં ફૂલ આવે વિરાજમાન કરવામાં આવે. અને હવેલીઓમાં જનાનાઓમાં વહુજી બેટીજીના સાનિધ્યમાં દોડ, પદ, કીર્તન, રાસ આવું બધું થાય છે. આવો સુંદર ગણગોરનો તહેવાર કુશાળજીની કૃપાથી હવેલી માર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.